આપણે આપણા ફાયદા માટે સત્સંગ કરો છો. બીજો મોટો ફાયદો સર્વમંગલ સ્વામીએ કહ્યું કે આપણું અંતકાળ ભગવાન પોતે દર્શન દઈને તેડવા આવે. એ સૌથી મોટો ફાયદો. અંતકાળે દર્શન દઈને ભગવાન આપણને પોતાના ધામમાં બેસાડે એ સૌથી મોટો ફાયદો થયો છે. તો આપણે અઠવાડિયે 1 કલાક અહીં સત્સંગ સરસ થાય છે, ટાઈમ કાઢવા પ્રયત્ન કરજો. બહુ મોટો ફાયદો થશે. તમારા દીકરા દીકરાના સંસ્કારોનું જતન થશે. સ્વામીજી એક વાક્ય કહેતા કે જે મા બાપ પોતાના દીકરા દીકરીને સત્સંગના માર્ગે ન વાળે તે મા બાપ કસાય છે. કસાય કોને કહે ખબર? જીવતા ઢોરને કાપે એને કસાય કહે. દીકરા દીકરાના સંસ્કારોનું જતન ના થાય તો અધોગતિને પામે કે ના પામે? એ કસાય જેવું જ કામ થયું ને. એટલે એના સંસ્કારોનું જતન થાય એના માટે પણ આપણે અઠવાડિયે સત્સંગ કરવાનો. સ્વામીજી બીજું એક વાક્ય બોલતા, જે ઘરમાં ભગવાનની ભજન સેવા ભક્તિ ન થતું હોય એ ઘર સ્મશાન છે. શું છે? સ્મશાનમાં શું હોય? શાંતિ હોય. એટલે આપણા ઘરને મંદિર કરવું છે. શું કરવું છે? એના માટે સત્સંગ કરવાનો. ઘર મંદિર કરવા માટે અને દેહ મંદિર કરવા માટે આપણે અઠવાડિયે 1 કલાક સત્સંગ કરવો છે.